પ્રાથમિક શાળા ખરોડના શિક્ષિકા બહેનનો સન્માન સહ વિદાય સમારંભ યોજાયો હતો। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખરોડ ખાતે 15/12/1988 થી 28/2/2025 સુધી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે 36 વર્ષની સેવામાં એક દીર્ઘ અને પ્રેરણાદાયક કારકિર્દી દરમિયાન તેમણે અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને જ્ઞાન અને સ્નેહથી સિંચિત કર્યા છે, જેઓની સુદીર્ઘ સેવા બાદ વય નિવૃત્ત થનાર જુલેખાબેન આઈ ભયાતનો સન્માન સહ વિદાય સમારંભ ખરોડ પ્રાથમિક શાળાના પટાંગણમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને ઉપસ્થિત તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, નિવૃત્ત શિક્ષકો, ગ્રામ પંચાયત ખરોડના સરપંચ, ડેપ્યુટી સરપંચ હોદ્દેદારો, એસએમસીના સદસ્યો, ગ્રામજનો તથા ખરોડ અંજુમન હાઈસ્કૂલ તથા વાલિયા હાઈસ્કૂલ, અંકલેશ્વર, પિરામણ, સંજાલી, પાનોલી, ભાદી, ભરણ, હતુરણ અને આજુબાજુના ગામની શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો। પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉપસ્થિત વક્તાઓએ શિક્ષિકા જુલેખાબહેનના 36 વર્ષના કાર્યકાળ દરમિયાન આપેલી સેવાઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે વય નિવૃત્ત થનાર જુલેખાબેન ભૈયાત તેમના કાર્યકાળ દરમિયાન સંસ્મરણોને તાજા કરી વાગોળ્યા હતા અને તમામ ગ્રામજનો તથા શાળા પરિવારને મળેલ સહકાર બદલ સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો। સમારંભમાં પ્રમુખ સંભાષણમાં ગજેન્દ્ર પટેલે શિક્ષકનો મહિમા જણાવી નિવૃત્ત શિક્ષિકાને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના દીર્ઘ આયુષ્ય માટે કામના કરી હતી, જેને ઉપસ્થિત હાજરજનોએ તાળીઓના ગડગડાટ સાથે માનભેર વધાવી લીધી હતી। શાળા પરિવાર દ્વારા વય નિવૃત્ત થનાર જુલેખાબહેનને શાલ ઓઢાડી પ્રશંસાપત્ર એનાયત કરી શિક્ષકગણ તથા મહાનુભાવોએ ભેટ સોગાદ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી। આ યોજાયેલ વિદાય સમારંભના અંતમાં શાળાના બાળકોએ રજૂ કરેલ વિદાય ગીતે લાગણીસભર દ્રશ્યો સર્જ્યા હતા। શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ અનુભૂતિના દર્શન કરાવ્યા હતા। આભાર વિધિ શિક્ષિકા અમિતાબેન દ્વારા કરાઈ હતી અને વિદાય સમારંભની રાષ્ટ્રગીતના ગાન સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને અંતિમ પ્રાર્થના મૌલાના સલીમ હાંસરોટ દ્વારા કરી હતી। સમગ્ર વિદાય સમારંભનું સંચાલન ખરોડ અંજુમન હાઈસ્કૂલના શિક્ષક શાલેહ હાંસરોટ દ્વારા કરવામાં આવ્યું હતું।